તેથી આપણી પાસે I બરાબર x વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેરની ઉપર એક ઘાત છે અને નીચે x સ્ક્વેર માઇનસ a સ્ક્વેરની ઉપર 1/2 ઘાત છે. આધાર સરખા છે, ભાગાકારમાં છે એટલે આપણે ઘાતની બાદબાકી કરી લઈશું. એટલે x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર રેઝ ટુ 1 માઇનસ 1/2 અને તેથી તમારી પાસે અહીંયા રહેશે x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ની ઉપર 1/2 ઘાત dx ઇન્ટિગ્રેશન માઇનસ a સ્ક્વેર ઇન્ટિગ્રેશન ઓફ √1 upon √ of x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx. હવે I x √ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ આ તો મને આ 1/2 ઘાત છે એટલે મેં એને વર્ગમૂળમાં લખી દીધું. તમે ડાયરેક્ટલી આ સ્ટેપ અહીંયા લખી શકો માઇનસ a સ્ક્વેર. હવે આનું મારે સંકલન કરવું છે અને મારી સંકલનની ફોર્મ્યુલા છે 1/√ of x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇન્ટિગ્રેશન ઓફ ધીસ ઇઝ ઇક્વલ ટુ log mod x પ્લસ √ of x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ મેં c1 મૂક્યું છે. So I is equal to x into √ of x square minus a square minus I. આ શું છે તો કે આપણો ક્વેશ્ચન પોતે જ છે. ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યો હતો ત્યારે I બરાબર √ ઇન્ટિગ્રેશન ઓફ √ of x square minus a square d square આપણે લખેલું હતું. એટલે I minus a square log mod x plus √ of x square minus a square plus c1. આ એને આ બાજુ શિફ્ટ કરી લઈએ એટલે 2i બરાબર આવી ગયું અને મને તો I જોઈએ છે એટલે I એટલે હું 2 વડે બધાને ભાગી દઈશ. x/2 √ of x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર/2 પ્લસ log x પ્લસ √ of x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ c જ્યાં c બરાબર c1 પ્લસ અપોન 2. આમ આપણી ફોર્મ્યુલા રેડી થઈ ગઈ. √ of x square minus a square નું integration dx is equal to x/2 √ of x square minus a square minus a square/2 log x plus √ of x square minus a square plus c. આ તમારી ફોર્મ્યુલા થઈ. એવી જ બીજી ફોર્મ્યુલા છે integration of √ of x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx. બરાબર, તમે જોઈ શકો આ બંનેની અંદર શું ફરક છે તો કે આમાં a ની નેગેટિવ નિશાની છે, અહીંયા a સ્ક્વેરની ને અહીંયા a સ્ક્વેરની પોઝિટિવ નિશાની છે. બાકી બધું સેમ છે એટલે મારું ઇન્ટિગ્રેશન પણ સેમ જ થશે. ફક્ત જ્યાં a સ્ક્વેર પોઝિટિવ છે ત્યાં પોઝિટિવ નિશાની લગાવશું, જ્યાં a સ્ક્વેર નેગેટિવ છે ત્યાં આપણે નેગેટિવ નિશાની લગાવશું. એટલે મારી પાસે પોઝિટિવ માટેની ફોર્મ્યુલા રેડી થઈ ગઈ. ઇન્ટિગ્રેશન ઓફ √ of x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ x/2 √ of આખો બ્રેકેટ આખું મૂકી દેવાનું પ્લસ a સ્ક્વેર/2 log mod x પ્લસ √ of x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c. આ બે ફોર્મ્યુલા તમારે બાય હાર્ટ કરી દેવાની. અને આ ત્રીજી ફોર્મ્યુલા છે integration of a square minus x square dx is equal to x/2 √ of a square minus x square plus a square/2 sin inverse x upon a plus c. હવે આ જે સૂત્ર છે આમાં તમે જોઈ શકો છો કે x સ્ક્વેર નેગેટિવ છે. આપણે sin inverse x નું જ્યારે આપણે વિકલન કરીએ છીએ ત્યાં પણ આપણને દેખાય છે કે sin inverse x નું જ્યારે વિકલન કરીએ ફોર્મ્યુલા સર 1/1 માઇનસ x સ્ક્વેર. તો આ ટાઈપનું જ્યારે તમને અહીંયા દેખાય ત્યારે તમારે sin inverse x upon a વાળી ફોર્મ્યુલા વાપરવી. આ રીતે તમે યાદ રાખી શકો કે √ of a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ x/2 √ of a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર/2 સાઇન ઇનવર્સ x અપોન a પ્લસ c. આ ત્રણે ત્રણ ફોર્મ્યુલા તમને બાય હાર્ટ જોઈએ અને એનો ઉપયોગ કરીને આપણે એક્સરસાઇઝ 7.7 માં આપણે દાખલા ગણવાના છીએ.
આ 3 સૂત્ર અત્યારે હું આ મેથડથી સાબિત કરી રહી છું, પરંતુ હું તમને પછીથી બતાવી દઈશ કે આને ત્રિકોણમિતીય આદેશ લઈને પણ સાબિત કરી શકાય. તો આપણે આ ત્રીજું સૂત્ર સાબિત કરી લઈએ. ત્રીજા સૂત્રમાં મારી પાસે છે ઇન્ટિગ્રેશન ઓફ a સ્ક્વેર અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર dx. તો I બરાબર અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન dx. હંમેશા તમારા ક્વેશ્ચનની અંદર નામ આપી દેવાનું I. સો આનું મારે સંકલન કરવું છે. તો સીધું સંકલન તો મને આવડતું નથી. હું શું કરીશ કે અહીંયા 1 મૂકી દઈશ અને 1 ઇન્ટુ અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર dx. ફરીથી બોલી દઉં સ્ટુડન્ટ્સ, અત્યારે હું આ ખંડસ્થ સંકલન વાપરીને આ સીધી રીતે જ આની સાબિતી આપી રહી છું, પણ આ સાબિતી આપ્યા પછી હું તમને બતાવીશ કે ત્રિકોણમિતીય વિધેયોનો આદેશ લઈને પણ તમે આ સૂત્રો સાબિત કરી શકશો. તો હવે અહીંયા છે મારે LIT રૂલ વાપરવા જઈએ ત્યારે એમ તો મને ખબર પડતી નથી કે અહીંયા પણ બહુપદી વિધેય જેવું છે, અહીંયા પણ બહુપદી વિધેય જેવું છે. ઓકે, તો શું કરવું? જનરલી આપણે ધ્યાન રાખવાનું કે જેનું મને વિકલન ફાવે છે એને હું u લઈશ અને જેનું મને સંકલન ફાવે છે એને હું v લઈશ. કે 1 નું સંકલન હું આસાનીથી કરી શકું છું અને આનું વિકલન આસાનીથી કરી શકું છું. આનું સંકલન તો મારે ફાઇન્ડ જ કરવાનું છે ને. તો હવે હું આનું વિકલન અહીંયા સાઈડ પર શોધી દઈશ. dx ઓફ અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર d by dx ઓફ this. હવે આપણે સંયોજિત વિધેયનો નિયમ વાપરશું એટલે કે આ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પર 1/2 ઘાત છે. તો સૌથી પહેલા હું બહારનું વિધેયનું વિકલન કરીશ, દેટ ઇઝ ઘાતનું, એટલે 1/2 ઘાત સાઈડ પર a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 1/2 માઇનસ 1. ઓકે, હવે અંદરના વિધેયનું વિકલન, અંદર શું છે a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એનું x ના સાપેક્ષે વિકલન કરીએ તો a સ્ક્વેરનું વિકલન અચળ છે એનું વિકલન 0 માઇનસ એક્સ સ્ક્વેરનું વિકલન છે 2x. એટલે તમારી પાસે આવ્યું 1/2 a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ની ઉપર 1/2 માઇનસ 1 ઘાત કરી હતી એટલે માઇનસ 1/2 ઘાત ઇન્ટુ 0 માઇનસ 2x. આ માઇનસ 1/2 ઘાતને નીચે લઈ લઈએ તો પ્લસ 1/2 થાય અને હું એને લખીશ વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ માઇનસ 2x છે, માઇનસ 2 એટલે આ 2 અને 2 કેન્સલ, તમારી પાસે આવ્યું માઇનસ એક્સ અપોન અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. એન્ડ ધેરફોર આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. અહીંયા 1 ને મેં v લીધો હતો અને આને u લીધો હતો અને ખંડસ્થ સંકલનનો નિયમ વાપરીએ છીએ આપણે. તો કે u એમનો એમ એટલે અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એમનો એમ 1 નું સંકલન માઇનસ u નું વિકલન, u છે અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એનું વિકલન ઇન્ટુ 1 નું સંકલન, ને જે પણ આન્સર આવે એનું ફરીથી સંકલન કરી લઈશ. એટલે મારી પાસે આવ્યું a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અંડર રૂટ ઓફ ધીસ ઇન્ટુ 1 નું સંકલન ધેટ ઇઝ x. ઇન્ટિગ્રેશન ઓફ 1 ઇઝ x. આપણે ઊંધું પૂછીએ તો 1 કોનું વિકલન છે? તો કે x નું, તો કે x માઇનસ આનું વિકલન આપણે હમણાં અહીંયા શોધી લીધું હતું, માઇનસ એક્સ અપોન અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એ મેં મૂકી દીધું ઇન્ટુ 1 નું ઇન્ટિગ્રેશન ધેટ ઇઝ x dx. આગળ જોઈએ. સો અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ x માઇનસ આ તમારી પાસે થઈ ગયો એક્સ સ્ક્વેર, x ઇન્ટુ એક્સ ઇઝ એક્સ સ્ક્વેર અને આ નેગેટિવ નિશાની. આ નિશાની મેં એટલા માટે રહેવા દીધી છે કે મારો ઉદ્દેશ્ય છે કે આ છેદ છે એને હું અંશમાં સેટ કરી દઉં અને અહીંયા મારી પાસે છેદમાં એક્સ સ્ક્વેરની આગળ નેગેટિવ નિશાની છે એટલે એમાં રહેવા દીધો છે અને મને જોઈએ છે a સ્ક્વેર. તો a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, હવે a સ્ક્વેર વધારે મુકાઈ ગયો તો a સ્ક્વેર એક્સ સ્ક્વેર ઉડી જશે. ઓકે,
સો તમારી પાસે આવ્યું x અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ આના છેદમાં આ લઈ લો તો a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એની ઉપર 1 ઘાત છેદમાં a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ની ઉપર હાફ ઘાત dx પ્લસ a સ્ક્વેર બહાર નીકળી ગયો અચળ છે અને ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ds બંનેના છેદમાં અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર લઈ લીધા એટલે તમારી પાસે આવ્યું x અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ હવે આની ઉપર 1 ઘાત છે અને આની ઉપર 1/2 ઘાત છે આધાર સરખા છે એટલે ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય એટલે 1 માઇનસ 1/2 એટલે 1/2 ઘાત વધે dx પ્લસ a સ્ક્વેર આનું સંકલન 1 અપોન અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર એવું દેખાય છે ને 1 અપોન અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર આ કોનું વિકલન છે તો કે સાઇન ઇનવર્સનું તો અહીંયા મારો આન્સર આવશે સાઇન ઇનવર્સ એક્સ અપોન a પ્લસ c1 હવે તમે જોઈ શકો છો આ શું છે a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એને વર્ગમૂળ ઇન્ટુ dx that is integration of under root of a square minus x square raised to half dx આ છે શું તો કે આ મારો ક્વેશ્ચન પોતે જ છે I ઓકે so I is equal to x into under root of a square minus x square integration of under root of a square minus x square dx plus this હવે આ છે મારો I મેં તમને કીધું ને તો આ I ને આ બાજુ શિફ્ટ કરી દઈએ તો 2i બરાબર x અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર સાઇન ઇનવર્સ x અપોન a પ્લસ c1 I ને આ જમણી બાજુ લઈ જઈએ એટલે બધાને 2 વડે ભાગશું x/2 અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x અપોન a પ્લસ c આ મારી ફોર્મ્યુલા થઈ ગઈ બરાબર તો તમારે આ ફોર્મ્યુલા તમે બાય હાર્ટ કરી દેશો અને આ ત્રણેય ફોર્મ્યુલા છે એ તમે ત્રિકોણમિતીય વિધેયનો આદેશ લઈને પણ સાબિત કરી શકો ત્રિકોણમિતીય આદેશો ક્યારેક સ્ટુડન્ટ્સ જ્યારે આપણને સંકલ્ય આ રીતના આપ્યા હોય એક્સ સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ચાહે છેદમાં હોય કે અંશમાં હોય પરંતુ આવા પ્રકારના જ્યારે સંકલ્ય આપ્યા હોય ત્યારે આપણે એનામાં ત્રિકોણમિતીય આદેશનો ઉપયોગ કરીને જો સંકલન શોધીએ તો આપણને ઇઝી થઈ પડે છે એટલે એના માટે હું તમને સંકલ્ય અને એનો આદેશ લખાવીશ તો કે સંકલ્ય તમને ધારો કે આ રીતે આપ્યું હોય અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આવા પ્રકારનું ચાહે આ છેદમાં હોય કે અંશમાં હોય પરંતુ જો સંકલ્ય આ પ્રકારનું હોય અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર તો તમને દેખાય છે આ ફોર્મ્યુલા કોની છે 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટાની ફોર્મ્યુલા ઇઝીલી બની શકે છે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા અને ટેન સ્ક્વેર થીટા નો આન્સર આવે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે સેક સ્ક્વેર થીટા ઇઝીલી તમને મળી જાય એટલે આવામાં હું આદેશ તરીકે x બરાબર ટેન થીટા અથવા તો x બરાબર a કોટ થીટા મૂકી શકું 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ધેટ ઇઝ કોસેક સ્ક્વેર થીટા ઇઝીલી હું આને સોલ્વ કરી શકું તો આ રીતે જ્યારે પણ આવું વર્ગમૂળમાં આવે તો તમે આ ઉપર મેં જે તમને બતાવ્યું એ રીતે પણ કામ કરી શકો અને અથવા તો ત્રિકોણમિતીય આદેશ લઈને પણ તમારું કામ સરળ બનાવી શકો એવી જ રીતે એક્સ સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોય એટલે આ એક્સ સ્ક્વેર માઇનસ 1 જેવું થયું a સ્ક્વેરને હું 1 સમજું તો a સ્ક્વેર માઇનસ 1 જેવું થયું અને એક્સ સ્ક્વેર માઇનસ 1 એટલે સેક સ્ક્વેર થીટા માઇનસ 1 એમ થાય ને એટલે હું x બરાબર a સેક થીટા અથવા તો
એક્સ બરાબર એ કોસેક થીટા લઈશ એટલે આ તમારી પાસે થઈ જશે એ સ્ક્વેર બહાર નીકળી જાય અને કોસેક સ્ક્વેર થીટા -1 દેટ ઇઝ કોટ સ્ક્વેર થીટા અને વર્ગમૂળમાંથી બહાર નીકળે એટલે કોટ થીટા થઈ જાય. એવી જ રીતે વર્ગમૂળની અંદર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર હોય તો થોડી વાર માટે હું આને 1 સમજુ તો 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર અથવા તો 1 માઇનસ કોસ સ્ક્વેર ઇઝીલી બની જાય. અને 1 માઇનસ કોસ સ્ક્વેર 1 માઇનસ સાઇન સ્ક્વેર હોય તો 1 માઇનસ કોસ સ્ક્વેર બરાબર સાઇન સ્ક્વેર થીટા અને 1 માઇનસ સાઇન સ્ક્વેર બરાબર કોસ સ્ક્વેર થીટા. 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર સાઇન સ્ક્વેર થીટા અને 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા અને એનું વર્ગમૂળ એટલે કોસ થીટા તરીકે નીકળી જાય. અહીંયા એ છે જે છે ને એ આપણે લેવાનો આદેશ તરીકે એક્સ બરાબર એ સાઇન થીટા અથવા એક્સ બરાબર એ કોસ થીટા એટલે એનાથી શું થશે બંનેમાં એ સ્ક્વેર જે કોમન આવે એ તમે એને બહાર કાઢી લેશો. એવી જ રીતે કોક વાર અંડરરૂટમાં એ માઇનસ એક્સ હોય અથવા તો અને એ પ્લસ એક્સ હોય તો મને આ આપણી ગોલ્ડન ફોર્મ્યુલા દેખાય છે સ્ટુડન્ટ. બરાબર 1 માઇનસ કઈ ફોર્મ્યુલા છે ગોલ્ડન ફોર્મ્યુલા 1 માઇનસ કોસ થીટા બરાબર 1 માઇનસ કોસ થીટા શું લખીએ છીએ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 અને 1 પ્લસ કોસ થીટા એટલે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 એટલે એક્ઝેક્ટલી એ ફોર્મમાં તમારે આ કન્વર્ટ થઈ જાય. એટલે એક્સ બરાબર અહીંયા એ છે એ કોસ 2 થીટા લેવું હોય તો કોસ 2 થીટા લેશો અને કોસ થીટા લેવું હોય તો કોસ થીટા લખી શકો. સો એક્સ બરાબર એ કોસ 2 થીટા આદેશ લેશો. આ 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા બરાબર અને 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા આપણી પાસે ફોર્મ્યુલા છે. અહીંયા કોસ 2 થીટા લખવું એટલે અહીંયા થઈ જાય 2 સાઇન સ્ક્વેર થીટા ખૂણો અડધો થઈ જાય અને 1 પ્લસ કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા ખૂણો અડધો થઈ જાય. આ ગોલ્ડન ફોર્મ્યુલા તમારે બાય હાર્ટ રાખવાની દરેકમાં કામ આવે. એવી જ રીતે આગળ એક આદેશ તરીકે આપણે લઈએ અંડરરૂટ ઓફ 2ax માઇનસ એક્સ સ્ક્વેર. હવે 2ax માઇનસ એક્સ સ્ક્વેર એટલે પહેલા તમારે 2a કોમન કાઢવા છે બરાબર એ પણ છે એટલે એક્સ બરાબર હું શું આદેશ લઈશ કે જેથી મારું આ બધું કોમન નીકળી અને મારો સમ ઇઝી થઈ જાય તો કે હું એક્સ બરાબર 2a સાઇન સ્ક્વેર થીટા આદેશ લઈ લઈશ. એટલે આ 2a અને આ 2a થઈને 4a સ્ક્વેર થશે અને આ સાઇન સ્ક્વેર થીટા પર બહાર નીકળી જશે અને બ્રેકેટમાં આવશે 1 માઇનસ કોસ સ્ક્વેર 1 માઇનસ સાઇન સ્ક્વેર દેટ ઇઝ કોસ સ્ક્વેર થીટા. સ્ટુડન્ટ્સ તમે બાઉન્ડ નથી થયા કે આ ત્રિકોણમિતિય આદેશ લઈને તમે કામ કરી શકો બરાબર. તમે તમારી મેં જેવા આગળ મેથડ બનાવી એમ છેદ સેટ કરીને જો તમને ફાવતું હોય તો એ મેથડથી દાખલા ગણી શકો. પણ ઇન કેસ બી તમને સમ નથી બેસતો તો આ રીતે તમે આદેશ લઈને પણ કરી શકો. હવે આ તો સમ તમે આ રીતે પણ કરી શકો 2ax માઇનસ એક્સ સ્ક્વેર અને તમે પૂર્ણ વર્ગ બનાવી દો અને એ રીતે એ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ એનો વર્ગ પરફેક્ટ સ્ક્વેર બનાવવાનું જે આપણે આગળ શીખ્યા હતા એ પ્રમાણે બનાવ્યા પછી એક્સ માઇનસ એ બરાબર એ સાઇન થીટા અથવા તો એક્સ માઇનસ એ બરાબર એ કોસ થીટા આ રીતનો આદેશ મૂકીને પણ તમે સમ સોલ્વ કરી શકો બરાબર. બટ યુ આર નોટ બાઉન્ડેડ કે તમારે આ જ ફોર્મ્યુલા વાપરવાની. તમે ડાયરેક્ટલી આપણી ટેક્સ્ટબુક છે એનસીઆરટીનો હમણાં જે આપણે સિલેબસ ફોલો કરી રહ્યા છીએ એમાં ડાયરેક્ટ મેથડથી આપ્યું છે તો એ મેથડથી પણ તમે ગણી શકો. તમે નેક્સ્ટ પીરિયડમાં આ ત્રણેય ફોર્મ્યુલા યાદ કરીને આવજો કે જેથી આપણે આગળ 7.6 એક્સરસાઇઝ ગણી શકીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે.